તો પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને સાંતલપુર અને રાધનપુર તાલુકામાં મુશળધાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામમાં ખેડૂતોએ મરચા, અડદ, કપાસ જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ 8 ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થયા હોવાથી પાકને નુકસાન પહોંચ્યું છે। આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મરચામાં 1 વીઘાનું વાવેતર કર્યું હતું, એનો લગભગ ખર્ચ 35,000 આશરે થયો હતો ખર્ચ, અને એનું ઉત્પાદન લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા થશે 1 વીઘામાં, જે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એને સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી સરકારને અપીલ। ખેતરની અંદર મગ વાવેલા હતા, મગમાં મારે આશરે 50,000નો ખર્ચ થયેલો હતો, અડધામાં થયેલો હતો, પણ એમાં પાછળના બીના કારણે બધું નુકસાન થયેલું છે, કોઈ કશુંમાં વધુ નથી। તો સરકારને વિનંતી છે કે અમને આમાં કાંઈક સહાય આલે તો બહુ સારું।